Everyone, myself Mrs. Riddhi Patel, and today we will see unit number 11 in MSN 1. Okay, and today's topic is acute renal failure. So what is acute renal failure? Acute renal failure is a syndrome of varying causation that results in a sudden decline in renal function. Okay, it is frequently associated with an increase in BUN and creatinine, oliguria less than 500 ml urine within 24 hours, hyperkalemia and sodium retention. Okay, so acute renal failure એટલે શું તો acute means short period માટે હશે. ઓકે, અને acute renal failure થવા માટેનો મેઇનલી કોઝિસ કયા કયા હોઈ શકે છે? તો જ્યારે BUN અથવા ક્રિએટિનિન ઇન્ક્રીઝ થઈ ગયું હશે, ઓકે, ઓલિગ્યુરિયા જોવા મળશે, તો યુરિન કેટલું પાસ થશે 24 આર્સની અંદર? તો 500 ml કરતાં પણ ઓછું. પછી હાઇપરકેલેમિયા હશે કાં તો સોડિયમ રિટેન્શન હોઈ શકે. ઓકે, નાવ ધ કોઝિસ pre-renal causes result from conditions that decrease renal blood flow, that is hypovolemia, shock, hemorrhage, burns, impaired cardiac output, diuretic therapy. Okay, so what is pre-renal stage, what is post-renal and what is intra-renal? So કિડનીની અંદર કંઈ પણ પ્રોબ્લેમ નહીં હોય એ પહેલાંના કોઈ કન્ડિશન, ડિઝીઝ કન્ડિશનના લીધે જે પણ પ્રોબ્લેમ થતો હશે દેટ ઇઝ કોલ્ડ પ્રી રિનલ. પોસ્ટ રિનલ એટલે જ્યારે કિડની રિલેટેડ કોઈ પણ ડિઝીઝ કન્ડિશન થઈ ગઈ હશે તે પછી જે રિનલ ફેલિયર જોવા મળે છે એક્યુટ, દેટ ઇઝ પોસ્ટ રિનલ. અને ઇન્ટ્રા રિનલ એટલે જ્યારે રિનલની અંદર જ કોઈ ડિઝીઝ કન્ડિશન હશે, ઓકે, અને એના લીધે જે એક્યુટ રિનલ ફેલિયર જોવા મળે છે દેટ ઇઝ ઇન્ટ્રા રિનલ. ઓકે, સો પ્રી રિનલ કોઝિસની અંદર કયા કયા છે? તો બ્લડ ફ્લો હશે ડિક્રીઝ જોવા મળશે રિનલની અંદર. હવે કયા કયા ડિઝીઝ કન્ડિશન છે? તો હાઇપોવોલેમિયા જોવા મળશે, કોઈ શોક જોવા મળશે, હેમરેજ હશે, બર્ન થયું હશે, ઇમ્પેર્ડ કાર્ડિયાક આઉટપુટ, ડાયુરેટિક થેરાપી કોઈ લીધી હશે ત્યારે પ્રી રિનલ કોઝિસ જોવા મળશે. ના પોસ્ટ રિનલ કોઝિસની અંદર શું હશે? તો ઓબ્સ્ટ્રક્શન ઓર ડિસ્ટ્રપ્શન ટુ ધ યુરિન ફ્લો એનીવેર અલોંગ ધ યુરિનરી ટ્રેક. ઓકે, now intrarenalની અંદર રિઝલ્ટ્સ ફ્રોમ ઇન્જુરી ટુ રિનલ ટિશ્યુ. ઓકે, રિનલની અંદર કિડનીની અંદર જે પણ ટિશ્યુ છે, ઓકે, તેની અંદર કોઈ ઇન્જુરી જોવા થઈ હશે તો પણ એક્યુટ રિનલ ફેલિયર જોવા મળશે. ધીસ ઇઝ એસોસિએટેડ વિથ ઇન્ટ્રારિનલ ઇસ્ચેમિયા, ટોક્સિન્સ, ઇમ્યુનોલોજિક પ્રોસેસ, સિસ્ટેમિક એન્ડ વાસ્ક્યુલર ડિસઓર્ડર્સ. ઓકે, નાવ ક્લિનિકલ મેનિફેસ્ટેશન. So what are the clinical manifestations? So it is depend on the causes. Okay, pre-renal stage છે, post-renal stage છે and intra-renal stage. So in pre-renal decreased tissue turgor જોવા મળશે, dryness of mucous membranes, weight loss, hypotension, oliguria and anuria જોવા મળશે. ઓકે, pre-renal stage other disease conditionના લીધે સપોઝ એક્યુટ રિનલ ફેલિયર જોવા મળતું હશે તો એની અંદર શું? તો ડિક્રીઝ ટિશ્યુ ટર્ગર હશે, એના લીધે ડ્રાયનેસ ઓફ મ્યુકસ મેમ્બ્રેન થશે. કેમ કે બ્લડ ફ્લો જેટલો હોવો જોઈએ બરાબર એટલો નથી થતો તો વેસ્ટ પ્રોડક્ટ નહીં થાય, એટલા માટે ડ્રાયનેસ જોવા મળશે. વેટ લોસ જોવા મળશે, હાઇપોટેન્શન, દેન ઓલિગ્યુરિયા ઓર એન્યુરિયા. પોસ્ટ રિનલની અંદર છે ઓબ્સ્ટ્રક્શન ટુ યુરિન આઉટફ્લો જોવા મળશે, obstructive symptoms of BPH, okay, benign prostate hypertension, then possible nephrolithiasis જોવા મળશે. ઓકે, now intrarenal stage ની અંદર presentation based on cause edema usually present, mainly edema જોવા મળશે. ઓકે, now diagnostic evaluation ની અંદર છે history collection, physical examination, then after urine analysis. ઓકે, હવે યુરિન એનાલિસિસ શાના માટે કરવાનું છે? તો પ્રોટીન્યુરિયા ઓર હેમેચ્યુરિયા માટે. રાઇઝિંગ સિરમ ક્રિએટિનિન એન્ડ BUN લેવલ્સ ચેક કરવાનું છે. ઓકે, કેમ કે એક્યુટ રિનલ ફેલિયરની ડેફિનેશનની અંદર જ આપણે જોઈ ગયા ઇન્ક્રીઝ ક્રિએટિનિન એન્ડ BUN લેવલ્સ જોવા મળે. યુરિન કેમિસ્ટ્રી એક્ઝામિનેશન્સ જોવાનું છે બરાબર, પોટેશિયમ, ક્રિએટિનિન એ બધાનું ચેક કરવાનું છે. રિનલ અલ્ટ્રાસોનોગ્રાફી ચેક કરવાની છે, USG. Okay, ultrasonography for estimate of renal size and to exclude and treatable obstructive uropathy. Okay, now complications. acute renal failure હશે તો એના લીધે કોમ્પ્લિકેશન કઈ હોય? એક તો ઇન્ફેક્શન થઈ શકશે, એરિથમિયાસ ડ્યુ ટુ હાઇપરકેલેમિયા જોવા મળશે. ઓકે, હવે સોડિયમ લેવલ વધી ગયું હશે એટલે એના લીધે અલ્ટિમેટલી સોડિયમ લેવલ વધશે એટલે કાર્ડિયાક આઉટપુટ
ડિક્રીઝ થઈ જાય છે. ઓકે, કાર્ડિયાકની અંદર પ્રોબ્લેમ આવશે એટલે અરિથમિયાસ જોવા મળશે. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જોવા મળશે, દેટ ઇઝ સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ. ઓકે, અબનોર્માલિટીઝ જોવા મળશે. જીઆઈ બ્લીડિંગ ડ્યુ ટુ સ્ટ્રેસ અલ્સર, મલ્ટિપલ ઓર્ગન સિસ્ટમ ફેલિયર, એક્યુટ રિનલ ફેલિયરના લીધે જે અસેસરી ઓર્ગન્સ છે લાઇક પેનક્રિયાસની અંદર પ્રોબ્લેમ આવશે, લીવરની અંદર પ્રોબ્લેમ થશે. ઓકે, નાવ મેનેજમેન્ટ. સો ધ નર્સિંગ અસેસમેન્ટ determine if there is a history of cardiac disease, malignancy, sepsis or intercurrent illness. ઓકે, મેઇનલી નર્સિસે શું કરવાનું છે તો અધર હિસ્ટ્રી લેવાની છે કે એમને કોઈ હાર્ટ પ્રોબ્લેમ છે કે નહીં, કોઈ કાર્ડિયાક ડિઝીઝ છે કે નહીં. સપોઝ હશે તો એના લીધે પણ એક્યુટ રિનલ ફેલિયર થઈ શકે છે. મેલિગ્નન્સી મતલબ કોઈ ટ્યુમર, સેપ્સિસ છે કે નહીં બોડીની અંદર, અથવા તો કોઈ અધર કરંટ ઇલનેસ છે કે નહીં. ડિટરમાઇન ઇફ પેશન્ટ હેઝ બીન એક્સપોઝ ટુ પોટેન્શિયલી નેફ્રોટોક્સિક ડ્રગ, દેટ ઇઝ એન્ટીબાયોટિક, NSAIDs, કોન્ટ્રાસ્ટ એજન્ટ, સોલ્વેન્ટ્સ. ઓકે, આ બધાથી એક્સપોઝ થયેલો છે કે નહીં, મતલબ હાયર ઇન્ટેક ઓફ એન્ટીબાયોટિક્સ લીધેલી હશે, NSAIDs હશે. ઓકે, નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ્સ, દેટ ઇઝ NSAID. ઓકે, કોઈ કોન્ટ્રાસ્ટ એજન્ટ, સોલ્વેન્ટ્સનો યુઝ કરતા હશે. કન્ડક્ટ એન ઓનગોઈંગ ફિઝિકલ એક્ઝામિનેશન ફોર ટિશ્યુ ટર્ગર માટે ફિઝિકલ એક્ઝામિનેશન કર. સ્કિન પેલર છે કે નહીં, બ્લડ પ્રેશર મતલબ હાઈ છે, લો છે, હાર્ટ રેટ કેવા છે. ઓકે, પેરિફેરલ ઇડીમા છે કે નહીં, આ બધા માટે ચેક કરવાનું છે. ઓકે, મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ. નાવ મેનેજમેન્ટ, દેટ ઇઝ પ્રિવેન્ટિવ મેઝર્સ. ઓકે, તો પ્રિવેન્ટિવ મેઝર્સની અંદર શું યુઝ કરવાનું છે? આઈડેન્ટિફાઈ પેશન્ટ્સ વિથ પ્રી એક્ઝિસ્ટિંગ રિનલ ડિઝીઝ. ઓકે, પ્રી એક્ઝિસ્ટિંગ રિનલ ડિઝીઝ મતલબ રિનલ ડિઝીઝ નથી, એ સિવાયનો કોઈ ડિઝીઝ છે તો એના માટે આઈડેન્ટિફાઈ કરવાનું. ઇનિશિયેટ એડિક્યુએટ હાઇડ્રેશન બિફોર, ડ્યુરિંગ એન્ડ આફ્ટર એની પ્રોસિજર રિક્વાયરિંગ NPO, નીલ પર ઓરલી. ઓકે, NPM બી કહી શકો છો, નીલ પર માઉથ. ઓકે, તો જે પણ પ્રોસિજર પરફોર્મ કરવાની છે એના માટે પેશન્ટને NPM રાખ્યું હશે બરાબર, તો એના માટે એડિક્યુએટ હાઇડ્રેશન આપવાનું છે. ઓકે, જ્યારે બિફોર પ્રોસિજર, ડ્યુરિંગ પ્રોસિજર એન્ડ આફ્ટર પ્રોસિજર. નાવ અવોઇડ એક્સપોઝર ટુ નેફ્રોન ટોક્સિન્સ. બી અવેર દેટ ધ મેજોરિટી ઓફ ડ્રગ્સ ઓર their metabolites are excreted by the kidneys. ઓકે, જેમ બને એમ જે પણ નેફ્રોન ટોક્સિન, જે એન્ટીબાયોટિક, NSAID, કોઈ સોલ્વેન્ટ્સ હોય એનાથી અવોઇડ રાખવાના છે પેશન્ટ્સે, કેમ કે હાયર કન્ઝપ્શન ઓફ દેટ પર્ટિક્યુલર ડ્રગ્સ વિલ કોઝ ધ કિડની ડેમેજ. ઓકે, મોનિટર ક્રોનિક એનાલ્જેસિક્સ. યુઝ સમ ડ્રગ્સ may cause interstitial nephritis and papillary nephrotics. ઓકે, હવે આની અંદર મેઇનલી એનાલ્જેસિક્સ જે ડ્રગ આવે છે બરાબર, PCM છે, ઇબુપ્રોફિન, તો આ બધી જ્યારે ડ્રગ યુઝ કરતા હોય છે તો એની સાઇડ ઇફેક્ટના લીધે શું જોવા મળશે તો ઇન્ટરસ્ટિશિયલ નેફ્રાઇટિસ. ઓકે, અથવા પેપિલરી નેક્રોસિસ જોવા મળશે. પ્રિવેન્ટ એન્ડ ટ્રીટ શોક વિથ બ્લડ એન્ડ ફ્લુઇડ રિપ્લેસમેન્ટ. ઓકે, હવે સપોઝ પેશન્ટની અંદર કોઈ શોક જોવા મળતો હશે તો એને પ્રિવેન્ટ કરવાનો છે. હાઉ કેન વી પ્રિવેન્ટ? ધેન બ્લડ આપણે આપી શકીએ છીએ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, કોઈ કાં તો પછી ફ્લુઇડ રિપ્લેસમેન્ટ થેરાપી આપી શકીએ છીએ. ઓકે, અને પ્રોલોંગ પીરિયડ્સ ઓફ હાઇપોટેન્શનને પ્રિવેન્ટ કરવાનું છે. ના મોનિટર યુરિનરી આઉટપુટ એન્ડ CVP. ઓકે, વોટ ઇઝ CVP? સેન્ટ્રલ વિનસ પ્રેશરને ચેક કરવાનો છે એવરી આવરલી ઇન ક્રિટિકલી ઇલ પેશન્ટ. જે ક્રિટિકલી ઇલ પેશન્ટ હશે એ લોકોનામાં ખાસ ચેક કરવાનું છે એવરી આવરલી, હર એક કલાકની અંદર યુરિનરી આઉટપુટ ચેક કરવાનું એને CVP. ઓકે, ટુ ડિટેક્ટ ઓનસેટ ઓફ રિનલ ફેલિયર એટ ધ અર્લીએસ્ટ મોમેન્ટ. નાવ શેડ્યુલ ડાયગ્નોસ્ટિક સ્ટડીઝ રિક્વાયરિંગ ડિહાઇડ્રેશન. સો there are rest days especially in aged who may not have adequate renal reserve. ઓકે, મેઇનલી જે ડાયગ્નોસ્ટિક સ્ટડી છે એને શેડ્યુલ વાઇઝ કરવાની છે. ડાયગ્નોસ્ટિક મતલબ જે એક્યુટ રિનલ ફેલિયરવાળું પેશન્ટ હશે, ઓકે, તો એને ઘડીએ એમનું ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન, બ્લડ ટેસ્ટ ને બધું કરવા, પણ એ શેડ્યુલ વાઇઝ કરવાનું છે. ઓકે, પે સ્પેશિયલ અટેન્શન ટુ ડ્રેનિંગ વુન્ડ્સ. ઓકે, હવે કયા પેશન્ટનામાં સ્પેશિયલ અટેન્શન આપવાનું છે? સપોઝ કોઈને ડ્રેનિંગ વુન્ડ હશે, બર્ન પેશન્ટ હશે, વિચ કેન લીડ ટુ ડિહાઇડ્રેશન એન્ડ સેપ્સિસ. ઓકે, ના ડ્રેનિંગ વુન્ડ્સ હશે એટલે એના લીધે શું થશે તો બોડી ફ્લુઇડ ડિસ્ચાર્જ હશે બરાબર, તો બોડીની અંદરથી જે પણ ડિસ્ચાર્જ હશે મોઇસ્ટ હશે. ઓકે, મોઇસ્ચરાઇઝર એ ડ્રેનેજ થઈ જશે બર્નમાં પણ, એટલા માટે પેશન્ટ ડિહાઇડ્રેશનમાં થવાનો ચાન્સીસ છે અને એના લીધે સેપ્સિસ થશે. ઓકે, અને અલ્ટિમેટલી પ્રોગ્રેસિવ રિનલ ડેમેજ જોવા મળશે. નાવ અવોઇડ ઇન્ફેક્શન, ગીવ
meticulous care to patient with indwelling catheters and IV lines. ઓકે, મેનલી જેમ બને એમ ઇન્ફેક્શન અવોઇડ કરવાનું, મતલબ સેફ્ટી પ્રિકોશન લેવાના છે. ઓકે, ના એ ક્યારે તો IV લાઇન્સ, હવે ઘણી મેનલી જે IV લાઇન્સ હશે, ઓકે, જે IV કેથેટર ઇન્સર્ટ કર્યું હશે એ કેટલા દિવસની અંદર ચેન્જ કરવા? એવરી 3 ડેઝની અંદર ચેન્જ કરવા. અને IV સેટ છે એવરી 48 hours અંદર ચેન્જ કરવાનો છે IV સેટ. બટ ઇન કેસ ઓફ વી હેવ યુઝિંગ ધી એન્ટીબાયોટિક થેરાપી દેન ઓનલી ઇન 24 hours અંદર એ IV સેટ ચેન્જ કરવાનો છે. ઓકે, take every precautions to make sure that the right person receives the right blood to avoid severe transfusion reaction which can precipitate renal complications. ઓકે, જ્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન આપીએ છીએ ત્યારે હંમેશા યાદ રાખવાનું છે કે RH ફેક્ટર ખાસ ચેક કરવાનો છે, રાઈટ પેશન્ટ ચેક કરવાનું છે, રાઈટ બ્લડ ગ્રુપ ચેક કરવાનું છે. ઓકે, કેમ કે અલગ પેશન્ટને જો આપી દઈશું તો શું થશે? રિનલ કોમ્પ્લિકેશન્સ જોવા મળશે. ઓકે, નાવ corrective and supportive measures. So how we can correct and support the acute renal failure? Correct reversible cause of acute renal failure, that is improve renal perfusion, maximize cardiac output, surgical relief of obstruction. Okay, how we can correct the acute renal failure? તો જે પણ રિનલ પરફ્યુઝન છે એને ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. ડિહાઇડ્રેશન માટે આપણે ફ્લુઇડ ઇન્ટેક વધારી શકીએ છીએ. ઓકે, અને હવે રિનલ જે છે, બરાબર, હવે રિનલ એનું પ્યુરિફાઈ નથી કરતું એટલે રિનલ જે ફ્લુઇડ ઇન્ટેક હશે એના પર રિસ્ટ્રિક્શન હશે. અને સપોઝ એની સામે શું ચેક કરવાનું છે? આઉટપુટ કેટલો છે. હવે ડિહાઇડ્રેશન થયું હશે તો ઇચિંગ ને એ બધું થશે, તો એના માટે શું આપવાનું છે? તો મોઇશ્ચરાઇઝર કરવાનું છે સ્કિનને. ઓકે, મેક્સિમાઇઝ કાર્ડિયાક આઉટપુટ ચેક કરવાનું. બી અલર્ટ ફોર ધ કરેક્ટ અંડરલાઇંગ ફ્લુઇડ એક્સેસીસ ઓર ડેફિસિટ્સ. ઓકે, ખાસ કરીને ઇન્ટેક અને આઉટપુટ પર ફોકસ કરવાનું છે. કરેક્ટ એન્ડ કંટ્રોલ બાયોકેમિકલ ઇમ્બેલેન્સીસ ટ્રીટમેન્ટ ઓફ હાઇપરકેલેમિયા. ઓકે, મેનલી શાના પર બીજું ફોકસ કરવાનું છે? તો બાયોકેમિકલ ઇમ્બેલેન્સીસ, ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ જે છે, અને ખાસ કરીને હાઇપરકેલેમિયા. ઓકે, મતલબ ઇન્ક્રીઝ સોડિયમ લેવલ જે હશે એની ટ્રીટમેન્ટ આપવાની છે. કેમ કે એના લીધે અરેથમિયાસ થશે. ઓકે, કાર્ડિયાક આઉટપુટની અંદર પ્રોબ્લેમ આવશે. નાવ રિસ્ટોર એન્ડ મેન્ટેન બ્લડ પ્રેશર, મેન્ટેન ન્યુટ્રિશન, ઇનિશિયેટ હિમોડાયાલિસિસ માટે પેશન્ટને, હવે એક્યુટ રિનલ ફેલિયર હશે તો એ પેશન્ટને આપણે હિમોડાયાલિસિસ માટે એન્કરેજ કરી શકીએ છીએ. પોટેન્શિયલ ડાયાલિસિસ માટે પણ પેરિટોનિયલ ડાયાલિસિસ માટે પણ એન્કરેજ, ઓર કન્ટિન્યુઅસ રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી માટે પણ એન્કરેજ કરવાનું ફોર પેશન્ટ્સ વિથ પ્રોગ્રેસિવ રિનલ ફેલિયર એન્ડ અધર લાઈફ થ્રેટનિંગ complications. Okay, so today I am going to finish today's session, that is acute renal failure. If you have any doubt you can contact me without any hesitation. Bye bye, have a nice day.